તમે ક્યારેય દરિયા કિનારે ઊભા રહીને આમ દૂર સુધી જોયું છે? આમ જોઈએ તો જમીન તો સપાટ જ લાગે, ખરું ને? હા બિલકુલ સપાટ જ દેખાય. પણ પછી સ્કૂલમાં ટીચર કહે અને મોટા વૈજ્ઞાનિકો પણ કહે છે કે આપણી પૃથ્વી તો ગોળ છે, મોટા દડા જેવી. સાચી વાત છે. અને સ્પેસમાંથી લીધેલા ફોટા પણ એ જ બતાવે છે, એકદમ ગોળ. હા, ફોટા તો જોયા છે, પણ મારો સવાલ એ છે કે શું આપણે સ્પેસમાં ગયા વગર એટલે કે અહીંયા પૃથ્વી પર જ રહીને આ જાણી શકીએ કે તે ગોળ છે? અરે ચોક્કસ. અને એ જાણવાની રીતો પણ બહુ જૂની છે. એમ? જાણો છો, મને યાદ છે કે પહેલાના જમાનામાં લોકો બહુ અલગ માન્યતાઓ ધરાવતા હતા. હા, અમુક લોકો માનતા કે પૃથ્વી ચોરસ ડબ્બા જેવી છે, તો વળી અમુકને લાગતું કે પાણીની વચ્ચે તરતી મોટી સપાટ રોટલી જેવી છે. હા, બરાબર. પણ મજાની વાત એ છે કે આપણા ભારતમાં હજારો વર્ષ પહેલાં પણ અમુક ખૂબ હોશિયાર લોકો, મતલબ ઋષિઓ, એ જાણતા હતા કે પૃથ્વી ગોળ છે. બિલકુલ. અને આજે આપણે એ જ જૂની પણ એકદમ જોરદાર રીતો વિશે વાત કરીશું, જેનાથી લોકોને સ્પેસશિપ કે મોટા ટેલિસ્કોપ વગર જ ખબર પડી ગઈ હતી કે આપણી પૃથ્વી ગોળ છે. વાહ! આ તો કોઈ જાસૂસી જેવું લાગે છે, સંકેત શોધવાના. હા, બસ એમ જ સમજો. આસપાસની દુનિયામાંથી જ પુરાવા શોધવાના. સરસ. તો પહેલો સંકેત ક્યાંથી મળે? કદાચ આકાશમાંથી? મેં સાંભળ્યું છે કે પાયથાગોરસ જેવા જૂના વિચારકો, હા, એ લોકો રાત્રે આકાશ બહુ ધ્યાનથી જોતા. તેમણે જોયું કે ચંદ્ર ગોળ છે. પછી દૂરબીન આવ્યું એટલે ખબર પડી કે મંગળ, ગુરુ જેવા બીજા ગ્રહો પણ ગોળ દડા જેવા જ છે. બરાબર. એટલે એમને વિચાર આવ્યો. કે જો આ બધા ગોળ હોય તો આપણી પૃથ્વી કેમ સપાટ હોય? એ પણ ગોળ જ હોવી જોઈએ ને? એકદમ તાર્કિક વિચાર. અને આ વાતને પાક્કો પુરાવો મળ્યો ચંદ્રગ્રહણ વખતે. ચંદ્રગ્રહણ? એ કેવી રીતે? જો, જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની બરાબર વચ્ચે આવે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે, બરાબર? હા, એ તો ખબર છે. હવે તમે વિચારો, જો તમારી પાસે એક થાળી હોય અને તેનો પડછાયો દિવાલ પર પાડો, તો એ ક્યારેક લાંબો દેખાય, ક્યારેક ગોળ જેવો લાગે, ખૂણા પર આધાર રાખે. હા, બરાબર. પણ જો તમે દડો લો અને તેનો પડછાયો પાડો, તો તમે ગમે તે બાજુથી પાડો, પડછાયો હંમેશા કેવો દેખાશે? હંમેશા ગોળ જ. બસ, પૃથ્વીનો ચંદ્ર પર પડતો પડછાયો પણ હંમેશા ગોળ જ હોય છે, દરેક ચંદ્રગ્રહણ વખતે. આનો મતલબ શું થયો? કે પૃથ્વી થાળી જેવી સપાટ નથી, પણ દડા જેવી ગોળ છે. અરે વાહ! આ તો આપણે દૂરબીન વગર પણ જોઈ શકીએ. હા, લગભગ દર 2-2.5 વર્ષે જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે આ નજારો જોઈ શકાય છે. પૃથ્વીનો ગોળ આકાર સાબિત કરતો તેનો પડછાયો. કમાલ છે. એટલે પૃથ્વીનો પડછાયો જ આપણને કહી દે કે તે ગોળ છે. બીજો પુરાવો તમે કહેતા હતા દરિયા કિનારે મળે. હા, એ પણ બહુ રસપ્રદ છે. ક્યારેક દરિયા કિનારે ઊભા રહીને દૂરથી આવતા કે જતા જહાજને જોયું છે? હા, જોયું છે. ધીમે ધીમે નાનું થતું જાય. પણ ખાલી નાનું નથી થતું, એનાથી કંઈક વધારે થાય છે. જ્યારે જહાજ આપણાથી દૂર જાય ને ત્યારે તે સીધું નાનું થઈને ગાયબ નથી થતું. તો ધ્યાનથી જોશો તો ખબર પડશે કે પહેલા જહાજનો નીચેનો ભાગ, એની બોડી દેખાતી બંધ થશે. ઓહ! પછી તેનો વચલો ભાગ અને છેક છેલ્લે તેનો સૌથી ઊંચો ભાગ, જેમ કે તેનો માસ્ટ કે દુમાળિયું, એ દેખાતો બંધ થશે. હે? આવું કેમ? જાણે કોઈ ટેકરી પાછળ સંતાઈ રહ્યું હોય એવું લાગે. બરાબર પકડ્યું. કારણ કે પૃથ્વી સપાટ નથી, એ ગોળ છે, વળાંકવાળી છે. એટલે જહાજ એ વળાંક પર નીચે ઉતરી રહ્યું છે? એકદમ સાચું. એટલે નીચેનો ભાગ પહેલા આપણી નજરથી ઓझल થઈ જાય છે. જો પૃથ્વી પાટિયા જેવી સપાટ હોત તો આખું જહાજ એક સાથે જ નાનું થતું દેખાતું અને પછી એક પોઈન્ટ બનીને ગાયબ થઈ જાત. નીચેથી ઉપર નહીં. સમજાયું. આ તો બીજો જોરદાર પુરાવો થયો. અને ત્રીજો પુરાવો તો આપણે રોજ વાપરીએ છીએ, અલગ ટાઈમ ઝોન. બિલકુલ. આ તો સાવ સહેલાઈથી સમજી શકાય. વિચારો, અત્યારે આપણે અહીં વાત કરી રહ્યા છીએ, દિવસ છે. પણ દુનિયાની બીજી બાજુ, જેમ કે અમેરિકામાં, ત્યાં તો રાત હશે. મારા મામા ત્યાં રહે છે, હું વિડીયો કોલ કરું તો ખબર પડે. બરાબર. તો આવું કેમ થાય છે? એક જ સમયે આખી પૃથ્વી પર દિવસ કે રાત કેમ નથી હોતી? કારણ કે પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર ફરે છે. શાબાશ. પૃથ્વી ગોળ દડાની જેમ ફરે છે, એટલે સૂર્યનો પ્રકાશ એક સમયે તેના અડધા ભાગ પર જ પડે છે. જ્યાં પ્રકાશ હોય ત્યાં દિવસ. અને જ્યાં પ્રકાશ ન હોય, એટલે કે પાછળની બાજુ, ત્યાં રાત. જો પૃથ્વી સપાટ હોત
તો સૂર્યનો પ્રકાશ બધે એકસાથે પહોંચતો આખી દુનિયામાં એક જ સમયે કાં તો દિવસ હોત કાં તો રાત. આવા અલગ અલગ ટાઈમ ઝોન શક્ય જ ન બનત. એટલે આપણા વિડીયો કોલ પણ એક પુરાવા છે. પણ એક મિનિટ, આટલા બધા પુરાવા છે તો પણ આપણને આપણી આસપાસની જમીન સપાટ જ કેમ દેખાય છે? મને તો ક્યાંય વળાંક દેખાતો નથી. હા, એ સવાલ થાય એ સ્વાભાવિક છે. એનું કારણ છે પૃથ્વીનું મોટું કદ. ઓહ, એટલે આપણે બહુ નાના છે? હા, પૃથ્વી એટલી વિશાળ છે અને આપણે તેની સપાટી પર એટલા નાના છીએ કે આપણને એનો વળાંક નજરે ચડતો જ નથી. એક ઉદાહરણ આપું. હા, કહું ને. જાણે એક મોટું ફૂટબોલ હોય અને એના પર એક નાનકડી કીડી ચાલતી હોય. એ કીડી માટે તો ફૂટબોલની સપાટી સપાટ જ લાગે ને. તેને ક્યાંથી આખો ગોળ ફૂટબોલ દેખાય? હા, એ વાત તો સાચી છે. આપણે પેલી કીડી જેવા છીએ. બસ એમ જ. એટલે આપણને વળાંક દેખાતો નથી, પણ એ છે તો ખરો જ. અને તમે શરૂઆતમાં કહેલું કે ભારતમાં વિદ્વાનો આ વાત બહુ પહેલાથી જાણતા હતા. હા, એ ખરેખર ગર્વ લેવા જેવી વાત છે. આજથી લગભગ 2300 વર્ષ પહેલા મેગાસ્થનીઝ નામના એક ગ્રીક મુસાફરે નોંધ્યું હતું કે ભારતના જાણકાર લોકો પૃથ્વીને ગોળ માને છે. 2300 વર્ષ પહેલા? હા, અને એ પછી લગભગ 1500 વર્ષ પહેલા આપણા મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ, એમણે તો સ્પષ્ટ લખ્યું છે કે પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર ફરે છે. અરે ભટ્ટ, એમણે તો બીજું પણ ઘણું કામ કર્યું છે ને? ઘણું બધું. એમણે તો પૃથ્વી કેટલી મોટી છે એટલે કે તેનો પરિઘ, તેનો પણ ખૂબ સચોટ અંદાજ લગાવ્યો હતો અને ગ્રહણ કેમ થાય છે તેની સાચી વૈજ્ઞાનિક સમજૂતી પણ આપી હતી. રાહુ-કેતુવાળી વાત નહીં. વાહ, એટલે આપણું પ્રાચીન જ્ઞાન પણ કેટલું આગળ હતું. ચોક્કસ. તો ચલો સારાંશ કાઢીએ. ભલે આપણને રોજ પૃથ્વી સપાટ લાગે, પણ ચંદ્રગ્રહણ વખતે દેખાતો પૃથ્વીનો ગોળ પડછાયો. દરિયામાં દૂર જતા જહાજનું નીચેથી ગાયબ થવું. અને દુનિયાના અલગ અલગ દેશોમાં અલગ અલગ સમય હોવું, એટલે કે ટાઈમ ઝોન. આ બધા નક્કર પુરાવા છે. જે સાબિત કરે છે કે આપણે એક ગોળ ગ્રહ પર રહીએ છીએ. કોઈ કહે એટલે માની લેવા કરતાં જાતે સવાલ પૂછીને આવા પુરાવા શોધીને સમજવાની મજા જ અલગ છે. સાચી વાત. અને આ જાણકારી ખાલી જાણવા ખાતર નથી, એનું વ્યવહારો મહત્વ પણ છે. જેમ કે? પૃથ્વી ગોળ છે એ સમજણ પર જ આપણું જીપીએસ કામ કરે છે, જેનાથી આપણે રસ્તો શોધીએ છીએ. હવામાનની આગાહી પણ એના આધારે જ થાય છે. અને સ્પેસમાં રોકેટ મોકલવા માટે પણ આ જાણકારી પાયાની છે. ઓહો, આટલું બધું જોડાયેલું છે? હા, અને આ જ્ઞાન આપણને આપણા એ પૂર્વજો સાથે જોડે છે, એ પ્રાચીન વિચારકો સાથે, જેમણે સદીઓ પહેલા આટલી ઓછી સગવડો સાથે પણ આ સત્ય શોધી કાઢ્યું હતું. સાચી વાત. હવે એક વિચાર હું મૂકી જાઉં છું બધા માટે. પૃથ્વી ગોળ છે એ તો આપણે જાણી લીધું, પણ હવે વિચારો કે આ વિશાળ બ્રહ્માંડમાં બીજા કેવા રહસ્યો છુપાયેલા હશે જેની શોધ આપણે કરવાની હજી બાકી છે.